નમસ્કાર. ધોરણ 10ની પરીક્ષાઓ પૂરી થાય એટલે દરેક વિદ્યાર્થી અને એમના માતાપિતાના મનમાં એક મોટો સવાલ ઘૂમવા લાગે છે. આ એક એવો નિર્ણય છે જે આખા ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે. તો ચાલો, આજે આપણે એ જ સવાલના જવાબ અને તેની સાથે જોડાયેલા દરેક રસ્તાને એકદમ સરળ રીતે સમજીએ. આ એ જ સવાલ છે જે કારકિર્દીનો પાયો નાખે છે. હવે આ સમયે થોડી ગૂંચવણ થાય, થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચાલો સાથે મળીને આ સફરને સ્પષ્ટ બનાવીએ અને દરેક વિકલ્પને જાણીએ. કહેવાય છે કે કારકિર્દીની પસંદગી એ જીવનનો ખરેખર એક મોટો વળાંક છે. પણ આને કોઈ બોજ તરીકે નહીં, પરંતુ ભવિષ્યને પોતાની રીતે ઘડવાની એક સુવર્ણ તક તરીકે જોવું જોઈએ. અહીંથી જ તો સફળતાના અનેક રસ્તાઓ ખુલે છે. તો સૌથી પહેલાં આપણે એ મુખ્ય શૈક્ષણિક પ્રવાહોને સમજીએ જે ધોરણ 11 માટે ઉપલબ્ધ છે. આને આપણે કારકિર્દીના 3 મોટા રાજમાર્ગ પણ કહી શકીએ. ચાલો એક પછી એક એ ત્રણેયને જોઈએ. આ 3 મુખ્ય પ્રવાહો છે: વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન, જેને આપણે સામાન્ય રીતે આર્ટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. દરેક પ્રવાહ એક અલગ જ દુનિયા તરફ દોરી જાય છે. કોઈ ટેકનોલોજી તરફ, કોઈ બિઝનેસ તરફ, તો કોઈ સૃજનાત્મક ક્ષેત્રો તરફ. સૌથી પહેલાં વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની. જેમને ટેકનોલોજી, સંશોધન અને વિજ્ઞાનમાં જબરદસ્ત રસ હોય તેમના માટે આ શ્રેષ્ઠ છે. એમાં ગ્રુપ એ એન્જિનિયરિંગ તરફ લઈ જાય છે, જ્યારે ગ્રુપ બી મેડિકલ ક્ષેત્રે ડોક્ટર બનવાનો માર્ગ ખોલે છે. અને હા, આ સિવાય લેબ ટેકનોલોજી જેવા પેરામેડિકલ ક્ષેત્રોના દરવાજા પણ અહીંથી જ ખુલે છે. હવે જો કોઈને આંકડા અને બિઝનેસની દુનિયા આકર્ષતી હોય તો વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ એમના માટે જ છે. અહીંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA બનવાથી લઈને બેન્કિંગ, ફિનાન્સ અને મોટી કંપનીઓમાં મેનેજમેન્ટ સુધીની શાનદાર કારકિર્દી બનાવી શકાય છે. અને ત્રીજો પ્રવાહ છે વિનયન એટલે કે આર્ટ્સ. ઘણા લોકો એવું માને છે કે આમાં તકો ઓછી છે, પણ હકીકત એનાથી બિલકુલ અલગ છે. આ પ્રવાહ ખૂબ જ વૈવિધ્યસભર છે. સરકારી નોકરી માટેની પરીક્ષાઓથી લઈને મનોવિજ્ઞાન, પત્રકારત્વ અને ડિઝાઇનિંગ જેવા અનેક ક્રિએટિવ ક્ષેત્રોના દરવાજા અહીંથી ખુલે છે. પણ શું ધોરણ 11 અને 12 ભણવા સિવાય પણ કોઈ બીજો રસ્તો છે? જી હા, બિલકુલ છે. બીજો વિકલ્પ છે ડિપ્લોમા કોર્સ, જે સીધા જ ટેકનિકલ શિક્ષણ તરફ લઈ જાય છે. જેમને 11મા અને 12મા ધોરણને બદલે સીધા જ કોઈ ટેકનિકલ વિષયમાં નિપુણતા મેળવવી હોય, એમના માટે 3 વર્ષના ડિપ્લોમા કોર્સ એકદમ સચોટ વિકલ્પ છે. આમાં પ્રેક્ટિકલ જ્ઞાન પર વધુ ભાર મુકાય છે. ડિપ્લોમામાં પણ વિકલ્પોની કોઈ કમી નથી. એક તરફ મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ કોર્સ છે, તો બીજી તરફ ફેશન ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને હોસ્પિટાલિટી જેવા ક્રિએટિવ અને સર્વિસ આધારિત ડિપ્લોમા પણ ઉપલબ્ધ છે. ખરેખર અહીં પસંદગી માટે વિશાળ શ્રેણી છે. હવે વાત કરીએ ત્રીજા અને ખૂબ જ પ્રેક્ટિકલ રસ્તાની, ITI ટ્રેડ્સ. જેમને ઝડપથી કોઈ ચોક્કસ કૌશલ્ય શીખીને સીધા જ નોકરી કે વ્યવસાય શરૂ કરવો છે, તેમના માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે ITI એક શ્રેષ્ઠ માર્ગ છે. ITI કોર્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ટૂંકા ગાળાના હોય છે. સામાન્ય રીતે 1 થી 2 વર્ષમાં જ પૂરા થઈ જાય છે. અને તેનો મુખ્ય હેતુ જ એ છે કે વિદ્યાર્થીને કોઈ એક કૌશલ્યમાં નિપુણ બનાવીને તાત્કાલિક રોજગારી માટે તૈયાર કરી શકાય. ITIમાં મુખ્યત્વે 2 પ્રકારના ટ્રેડ હોય છે. એક છે ટેકનિકલ ટ્રેડ, જેવા કે ઇલેક્ટ્રિશિયન, ફિટર અને વાયરમેન. અને બીજો છે નોન ટેકનિકલ ટ્રેડ, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, ટેલરિંગ અને હેર એન્ડ સ્કિન કેર જેવા વિકલ્પો આવે છે. બંનેમાં કારકિર્દીની સારી તકો રહેલી છે. તો આપણે આટલા બધા વિકલ્પો જોયા: સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, ITI. પણ સૌથી મોટો સવાલ તો હજી એ જ છે કે આ બધામાંથી પોતાના માટે સાચો રસ્તો પસંદ કરવો કઈ રીતે? અહીં એક વાત ખાસ યાદ રાખવાની જરૂર છે. દુનિયામાં કોઈ શ્રેષ્ઠ કોર્સ નથી હોતો. સવાલ એ છે કે કોઈ વિદ્યાર્થી માટે સૌથી યોગ્ય કોર્સ કયો છે. આ એક ખૂબ જ અંગત સફર છે અને આનો નિર્ણય પણ ખૂબ જ વ્યક્તિગત હોવો જોઈએ. આ નિર્ણય લેવા માટે ચાલો એક સરળ ફોર્મ્યુલા જોઈએ. ફક્ત 3 શબ્દો યાદ રાખવાના છે: રુચિ, ધ્યેય અને ક્ષમતા. જ્યારે આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તો એ લગભગ હંમેશા સાચો સાબિત થાય છે. પહેલું પગલું છે રુચિ.
પોતાની જાતને પૂછવું જોઈએ કે મને કયો વિષય ભણવાની ખરેખર મજા આવે છે, ગણિત, વિજ્ઞાન કે પછી ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન? જે વિષયમાં કુદરતી રીતે જ રસ પડતો હોય એ દિશામાં આગળ વધવું હંમેશા સરળ રહે છે. બીજું પગલું છે ધ્યેય. એ વિચારવું ખૂબ જરૂરી છે કે આજથી 10-15 વર્ષ પછી કોઈ પોતાની જાતને ક્યાં જોવા માંગે છે, એક ડૉક્ટર તરીકે, એક ઉદ્યોગ સાહસિક તરીકે કે પછી એક કલાકાર તરીકે. અંતિમ લક્ષ્ય શું છે તે સ્પષ્ટ હોવું જોઈએ. અને ત્રીજું પગલું છે ક્ષમતા. એટલે કે આપણામાં કુદરતી આવડત શું છે, કઈ એવી બાબત છે જે આપણે સહેલાઈથી અને બીજા કરતાં વધુ સારી રીતે કરી શકીએ છીએ. પોતાની આ આંતરિક શક્તિને ઓળખીને તેને અનુરૂપ ક્ષેત્ર પસંદ કરવું એ સફળતાની ચાવી છે. તો આ જ આખી વાતનો સાર છે. જ્યારે રુચિ, ધ્યેય અને ક્ષમતા એક જ દિશામાં જોડાય છે, ત્યારે કારકિર્દીનો એક એવો રસ્તો બને છે જે માત્ર સફળ જ નહીં પણ આનંદદાયક અને સંતોષકારક પણ હોય છે. તો હવે અંતિમ સવાલ એ જ છે કે આ બધા વિકલ્પોમાંથી કોઈ વિદ્યાર્થી માટે યોગ્ય માર્ગ કયો હશે? આ પ્રશ્ન પર શાંતિથી વિચાર કરો, સંશોધન કરો અને પોતાના ભવિષ્ય તરફનું પહેલું મક્કમ પગલું ભરો. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.